નમસ્તે બાલ મિત્રો, કેમ છો બધા? મજામાં? કિડ્સ વર્લ્ડ પ્રી સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. બાળ મિત્રો, આપણે છીએ એલકેજીમાં, બરાબર ને? તો આજે આપણે ખોલવાની છે એલકેજીની સામાન્ય જ્ઞાનની બુક. હવે આપણે ગયા વખતે સામાન્ય જ્ઞાનમાં આપણું શરીર કર્યું હતું, તમને બધાને યાદ હશે, બરાબર ને? તો આજે આપણે પાઠ ચોથો કાઢવાનો છે, દૈનિક ક્રિયા. દૈનિક એટલે શું, પહેલાં હું તમને સમજાવી દઉં. તો કે દૈનિક એટલે દિવસ ઉગે ને જે રોજ આપણે કરીએ એ ક્રિયા આપણે એટલે મીન્સ કે કામ એ રોજ કરવાના જ છીએ આપણે, બરાબર? તો એટલે એને કહેવાય દૈનિક ક્રિયા. હવે આપણી દૈનિક ક્રિયા ક્યારથી શરૂ થાય અને ક્યારે પૂરી થાય એનું સરસ મજાના ચિત્ર તમારી બુકમાં પેજ નંબર 7 ઉપર, સામાન્ય જ્ઞાનની બુક જુનિયર કેજીની પેજ નંબર 7 ઉપર આપેલા છે. જુઓ, બધા જોયા ને બધાએ? હવે મેં તમને પહેલાં પણ હું કીધું હતું અને હવે પાછી અત્યારે પણ કહું છું, પહેલાં તમારે શાંતિથી વિડીયો જોઈ લેવાનો. પહેલાં વિડીયો જોઈ લો, પછી બુક જુઓ, પછી સમજો અને પછી કરો. વિડીયો ન સમજાય તો પાછો જુઓ, બરાબર ને બાળ મિત્રો? તો વધારે મજા આવશે. ચાલો હવે જુઓ, એમાં પહેલું જ જે તમારું ચિત્ર છે, મેં તમને કીધું એમ બુક નહીં જુઓ, અહીંયા મારી પાસે આવી ગયું છે ચિત્ર. જુઓ, તમારી બુક જ છે મારી પાસે. પહેલું જે ચિત્ર છે એમાં છે સવારે ઉઠવું, બરાબર? આપણે બધા સવારે ઉઠીએ છીએ. તો પહેલું તો આપણે સવારે વહેલા ઉઠવું જોઈએ. બીજું કે સવારે જ્યારે આપણે ઉઠીએ ને ત્યારે હસતા મોઢે ઉઠવું જોઈએ, નહીં કે રોતા રોતા આળસ કરતા થાકી જતા નહીં, બરાબર ને? હા, તો સવારે ઉઠવું કઈ રીતે? તો કે ભાઈ હસતા હસતા ઉઠવાનું છે. ઉઠીને શું કરવાનું છે? તો કે આપણા બંને હાથ જોવાના છે. હાથ જોઈ અને ભગવાનને યાદ કરવાના છે. શું કરવાનું છે? આપણા ઈશ્વરને યાદ કરવાના છે, આપણા અલ્લાહને યાદ કરવાના છે. તમે જે પણ કાંઈ પણ સંપ્રદાયમાં માનતા હો, જે ભગવાનને માનતા હો એ ભગવાનને યાદ કરો આપણા, બરાબર ને? હા, તો આપણે પહેલાં સવારે ઉઠશું. પછી ઉઠીને પહેલું કાર્ય શું કરવાનું ભાઈ? તો કે ઉઠીને કાંઈ પણ વસ્તુને અડવાની નહીં, એટલે મીન્સ કે મોબાઈલ કે એવી કાંઈ વસ્તુ, ટીવીની સ્વિચ અડવાની નહીં. પહેલાં તો બ્રશ કરવાનું. શું કરવાનું બાળ મિત્રો? બ્રશ કરવાનું. કારણ કે આખી રાત આપણે સૂતા હોય તો આપણા દાંત ખરાબ થઈ ગયા હોય, બરાબર? તો જો આપણે બ્રશ ન કરીએ તો આપણા દાંત સડી પણ જાય, બરાબર ને? એમાં સડો બેઠે, પછી આપણે ડૉક્ટર પાસે જવું પડે. તો એવું આપણે કરાય નહીં. એટલે આપણે સવારે ઉઠીને પહેલું તો કામ બ્રશ કરવાનું પડે. હવે બ્રશ આપણે રોજ કરીએ જ છીએ, બરાબર? પણ ક્યારેક તમે દાંતણ કરો. દાંતણ એટલે તમને ખબર છે બધાને? તો કે ભાઈ એક કોઈ પણ ઝાડ હોય, બરાબર, એની એક સળી, એને આપણે ચાવવાની, એટલે આપણા દાંત મજબૂત બને છે. તો ક્યારેક તમે લીમડાનું, બાવળનું, કરંજના એવા અલગ અલગ દાંતણ પણ મળે છે, બજારમાં પણ મળે છે. અને તમારા ઘર પાસે જો ઉગતા હોય તો એમાંથી પણ કાપી લેવાનું અને દાંતણ કરવાનું. અઠવાડિયે ભલે એક વખત કરો, બરાબર બાળ મિત્રો? તો આ વાત થઈ આપણે સવારે ઉઠીને બ્રશ કરવાની. હવે આપણે થોડાક આગળ વધીએ, બરાબર? તો હવે આપણે શું કરવાનું છે? તો કે ભાઈ બીજું કાંઈ નહીં કરતાં આપણે ફક્ત નાહવા જવાનું છે. નાહતી વખતે નાહવાનું કઈ રીતના છે? તો કે ભાઈ આપણું શરીર આખું ચોળીને, સરસ મજાનો સાબુ દઈને, માથામાં સાબુ લગાવીને આ રીતે આપણે સરસ મજાનું નાહી લેવાનું છે, બરાબર છે? હવે આપણે નાહી લીધું, આપણું શરીર ચોખ્ખું થઈ ગયું. હવે આપણે શું કામ કરવાનું? તો કે ભાઈ આપણા વાળ સરસ મજાના કાંસકાથી વાળ ઓળી લેવાના છે અને સરસ મજાનું તૈયાર થઈ જવાનું છે, બરાબર ને? હા, તો એટલે હવે આપણે શું કરવાનું? તો કે ભાઈ વાળ ઓળવાના. હવે આગળ જઈએ. વાળ ઓળીને પછી શું કરવાનું? તો કે નાસ્તો કરવાનો. હા, ચા દૂધ પીવાનું, બોર્નવિટા પીવાનું, બૂસ્ટ પીવાનું, તમે જે કાંઈ પણ પીતા હોય પી લેવાનું. સાથે નાસ્તો પણ કરવાનો છે. નાસ્તો કેવો કરવાનો છે? તો કે ભાઈ પૌષ્ટિક હોય એવો, જેમાંથી આપણને બધા વિટામિન્સ મળતા હોય એવો, બરાબર? નાસ્તો કરી અને તૈયાર થઈ જવાનું. સરસ મજાના શૂઝ પહેરી લેવાના. તમારે જો કે એક બહાર જવાનું હોય, સ્કૂલે જવાનું હોય તો એ રીતના તૈયાર થવાનું, બરાબર? ચાલો, હવે પછી શું કરવાનું? તો કે ભાઈ આપણે ગમે ત્યારે બહાર જઈએ, મમ્મી પપ્પાને પ્રણામ કરવાના છે. હાથ જોડી અને નમન કરવાનું છે. એટલે કે વડીલોને પ્રણામ કરવા, વડીલોને પગે લાગવું, બરાબર? એ આપણે રેગ્યુલર કરવું જોઈએ. અને પછી જ આપણે ઘરની બહાર નીકળવાનું છે. અને હવે આપણે સીધ જવાનું છે તો કે ભાઈ શાળાએ. તો આપણે શાળાએ જઈશું, તૈયાર થઈ ગયા છીએ, મમ્મી પપ્પાને પ્રણામ કરી લીધા છે, બધું જ કરી લીધું છે. અને
પછી આપણે શું કરશું તો કે ભાઈ રમશું, ભણશું, બરાબર ને. પછી જુઓ, પછી જમી લેવાનું, ઘરે જઈને પાછું શાળાએથી તમે ઘરે જાઓ એટલે સરસ મજાનું શાંતિથી ચાવીને પહેલાં તો હાથ મોઢું ધોઈ નાખવાનું, બરાબર, અને હાથ મોં સરસ મજાનું ઘસીને ધોઈ લેવાનું સાબુથી, પગ, અને પછી જ ઘરમાં જઈ અને પછી જમવાનું, કપડાં બદલીને પછી જમવાનું છે, સ્કૂલ ડ્રેસ કાઢી નાખવાનો. જમી પછી તમારે કદાચ ટીવી જોવું હોય તો પણ તમે જોઈ શકશો, ટીવી જોવાનું, પછી રમવાનું, અને પછી રાત પડે એટલે શું કરવાનું, સૂઈ જવાનું શાંતિથી. સૂઈ જવાનું. આ આપણે આખા દિવસની દિનચર્યા. સવારે ઉઠ્યા અને રાત્રે સૂતા ત્યાર સુધીની બધી જ દિનચર્યા આપણે અહીંયા બોલ્યા છીએ, બરાબર ને બાળ મિત્રો. હવે આપણે પેજ નંબર 7 ઉપર તમે જોશો તો થોડાક સવાલો છે. તો આપણે એ સવાલોના જવાબ આપણને મોઢે મમ્મી પૂછે, પપ્પા પૂછે કે કોઈ પણ પાડોશી પૂછે, અને અહીંયા જ્યારે સ્કૂલમાં આવશો ત્યારે તમને ટીચર પણ પૂછશે તમારા, બરાબર. તો એ માટે આપણે જવાબ દેવા માટે ગમે ત્યારે રેડી રહેવાનું છે. એટલે આપણે હવે એ સવાલ જવાબ પાકા કરવાના છે. એમાં પહેલો સવાલ છે, આપણે શા માટે નાહવું જોઈએ? મેં તમને હમણાં વાત કરી કે ભાઈ નાહી લો બધા સવારે ઉઠીને, તો શા માટે નાહવું જોઈએ? તો કે ભાઈ આપણા શરીરની સફાઈ માટે. શું જવાબ દેવાનો છે તમારે? શરીરની સફાઈ માટે. પછી બીજો ક્વેશ્ચન જો, બ્રશ શા માટે કરવું જોઈએ? તો એ તો મેં તમને હમણાં જ વાત કરી દીધી હતી કે દાંતની સફાઈ માટે. શું બોલવાનું છે તમારે? દાંતની સફાઈ માટે, નહીંતર આપણા દાંત સડી જાય બ્રશ ના કરીએ તો. ચાલો ત્રીજો એની નીચેનો સવાલ છે, સવારે ઉઠીને કોનું સ્મરણ કરવું જોઈએ? તો એ પણ મેં તમને હમણાં જ વાત કરી દીધી કે બંને હાથ આગળ રાખો, તમારા ઈષ્ટદેવ, ઈશ્વર, ભગવાન, અલ્લાહ, કોઈ પણને તમારે યાદ કરવાના છે. પછી સામે સવાલ જુઓ, શા માટે શાળાએ જવું જોઈએ? હા, તો જો એમાં જવાબ આપણે બોલવાનું છે જ્ઞાન પ્રાપ્તિ માટે. શા માટે શાળાએ જવાનું છે? જ્ઞાન પ્રાપ્તિ માટે. એટલે આપણને કંઈક નવું જાણવા મળે, કંઈક આપણને જ્ઞાન મળે, એટલે આપણે શાળાએ જવું જોઈએ. બાળ મિત્રો, અત્યારે ભલે આપણે શાળાએ નથી આવતા, પણ તો આપણે મોબાઈલ દ્વારા પણ આપણે અત્યારે જે આપણા લેક્ચર દ્વારા પણ આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, અને પછી પાછા શાળાએ આવીને કરવા મળશું, બરાબર ને બાળ મિત્ર. હવે છેલ્લો સવાલ, બરાબર, શા માટે રમવું જોઈએ? આપણે શા માટે રમવું જોઈએ એવો સવાલ આપણે પૂછ્યો છે, બરાબર. તો આપણે શાળાએ તો જ્ઞાન માટે ગયા એટલે આપણે જ્ઞાન મળી ગયું. હવે રમવું શા માટે? તો કે ભાઈ જો આપણે રમશું ને તો કે એક તો આપણને આનંદ મળશે રમવાથી, અને બીજું આપણા શરીરનો વિકાસ થશે. એટલે આપણે જવાબ શું બોલવાનો છે? આનંદ માટે અને શરીરના વિકાસ માટે. લો બાળ મિત્રો, કેટલું ઝડપથી રમતા પેજ નંબર 7 આપણું અહીંયા થઈ ગયું પૂરું, અને પાઠ 4 થઈ ગયો આપણો અહીંયા પૂરો. મજા આવીને સવાલ જવાબ કરવાની. હા, તો હવે આવા સવાલ જવાબ તમારે કોની સાથે કરવાના છે? દાદા દાદી સાથે, મમ્મી પપ્પા સાથે, બરાબર ને? તો ચાલો હવે ખોલો જોઈએ બુક અને જોઈ લો બધા ચિત્ર અને સવાલ જવાબ, અને થઈ જાઓ રેડી. તો આવજો બાળ મિત્રો, બાય બાય, પછી મળશું.